पूछता इसके काका ने एक जड़ी को मार डाला ना, वो भी मेरे खोरिये में आती है। अभी उसको हाजिर करके बताता हूँ मैं। अंधोड़ा यार, अंधोड़ा इसके खोरिया सच्चा नहीं है क्या? नकामा है। अभी बुलाता हूँ जड़ी को अभी। आरो आना लाए इसको भी आए वो अभी ये वो अभी बुलाता हूँ उसको। जल्दी देखना तुम, इसके काके ने मन धोना है, मन धोना है। तू तो मेरी माँ है बे। मुस्लिम वंशपरा नदी गंगरपिया मेलडी छो ધૂણે છે મળી બહુ. આજે સવારે એમને ધૂણતા હતા, શું આવે કંઈ ખબર નથી મળી. તમે કયો હવે? આખું ઘર દુખી છે ને, ભયંકર દેવદુખ. કેટલું? હા મળી. ભયંકર દેવદુખ તારા મળી એમ કહે છે હું ધૂણીને એમ બાનું બતાવે છે, એના માવતરનું એમ બતાવે છે. મારું કાંઈ બોલતી જ નથી એમ કહું. એ કે મારા માવતરને ત્યાંથી આવ્યું છે, કરેલું છે. તમને ઓળખાણ પડતી ના મળે તો શું કહું? ના કોણ છો? मैंने बोला ना एक बार, धीरे धीरे खबीज खबीज हूँ मैं, खबीज खबीज को खबीज। આવી એમ કે મારે જૂનું છે, પણ મારે ત્યાં 3 વર્ષ પછી ખબર પડી કે આ તકલીફ. 3 વર્ષ પછી ખબર પડી મને, મેરેજ પછી. મને ખબર નહોતી કે આ ધૂણે એવું હતું. પેલા ધૂણતી કઈક ધૂણતી ક્યારેક, પછી એને બધા જોવરાવા લઈ જતા ને મમ્મીને, ન્યાય તકલીફ હતી એ કહેતી એમ. અને મારે ત્યાં ધૂણતી ને પછી બોલતી થઈ કે હું જડીમાં છું, ફલાણું છે, ઢીકરું છે, અલગ અલગ નામ દેવા માંડે. હવે તારે શું કીધું? અત્યારે ખવીશ કીધું. તો શું સમજવું? સમજવું શું તને કહું છું? મારે એ જ હું કહું, એમને ખબર નથી પડતી, સમજણ નથી, તો તકલીફ છે મારી. હું સમજવું? મુકાભાઈ આના ભાઈ છે, ભેગા આવ્યા છે. આના ભાઈ આવ્યા છે બેનના. મારી બેન છે, આ મારી માં છે. હવે તમે પૂછો, જે મને ખબર હશે એવું જવાબ આપો. હા, પૂછું એટલું જ કહેજો. હા હા લગ્ન પેલા ધૂણતા હતા હા હા. અને હું કહેતા હતા ત્યારે કાંઈ સાબિત નહોતું થતું કે આ શું છે. અમે એને પૂછતા હતા કે તું કોણ છો, તારે શું જોઈ છે, પણ એ બોલી નહોતું શકતું. અમારી સામે કોઈ દી ખુલાસો કર્યો નથી. કેટલા સમયથી ધૂણ છે મને એમ કે તારા ઘરે? અંદાજે 15 વર્ષ થયા, જ્યાં સુધી મારી સાંભળણ છે. 15 વર્ષ થયા. 15 વર્ષથી ધૂણ? હા. કશું બોલે નહીં? ના. હવે લગ્ન થઈ ગયા ને પછી બોલવાનું ચાલુ કર્યું? લગ્ન થઈ ગયા પછી એને છતું કર્યું કે હું મારી અંદર એક આ ખવીશ છે અને એક બીજા અમારા કોઈ જે અમારા જ કુટુંબી છે, મારા કાકા છે, એને એક ડોસીમાં ને ગળું દબાવીને પતાવી દીધા છે. પછી એ ઘડીક એમ કહે કે હું જડીમાં છું અને ક્યારેક એમ કહે છે હું ખવીશ છું. આમાં સમજવું શું? હવે અમને આવી રીતે બોલે છે અને અમને સમજવું શું મન કે? તમે માં છો, હવે તમે તો અંતર્યામી છો, તમને તો બધી ખબર પડે ને માં. કોક દીકરો મરી ગયો છે એમ કહું છું? એ મારા માજીને ખબર હોય, કેમ કે મારી ઉંમર ત્યારે આ દીકરીથી નાનકડી હતી. મૂળ બે જ ભાઈ, એમાંથી એક ભાઈ મરી ગયો ખરી, એક દીકરો મર્યો ખરી? હા 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 મારી, હા યાદ આવી ગયું. માં તે મારી કેમ ન મર્યો? અરે મારા માજી કેવી રીતે મરી રોઈ? કઈક બીમાર હતી ને, કાનમાં એને બીમારી હતી કઈક. જૂના 3 ઘર ખરા એ મર્યો ત્યારે? હા હા હા. આપણે માતાજીને રેવા દે, પેલા ખબીજ ન રેવા દે. હાલો મુખ્ય મુદ્દાની વાત એટલી, હું કહું એવું કરી દે તો તારે સારું થઈ જાય. મારી શક્તિ જેવી શક્તિ છે તો કઈ તને ગંગામ નહીં ફેંકી દઉં અને કઈ 5 તોલા સોનું નહીં મેલાવું. તો એક બાજુ છૂટવું છે ને એક બાજુ પાછું મન બાંધ. હે તું તારા દેવોમાં છૂટવા માંગ અને મને માતાને બાંધવાની વાત કરે. મારી ભૂલ થઈ ગઈ.
જો આ ઘડીકમાં એમ કે છે કે હું ડોશીમાં છું, માતાજી છું, હું ખબીસ છું. હા. અસલ એના નામ પર નહીં આવા. અચ્છા, હું તને કહું એટલું કરે છે, હા તું કરીએ કીસ ને. હા કરીશ મળી. આપણે કામ કરીએ. કેટલા વર્ષનું દુઃખ છે? 15-16. અરે 10 વર્ષ પકડ ને. હાલો 10 વર્ષ માટે. ઠાડો, તું કહે છે 15-17 વર્ષ, હું કહું છું 10 વર્ષ. બરોબર ને? હા. પેલા એક કામ કર, હા. એક શ્રીફળ લેજે, હા. 5 સિંદૂરના ચાંદલા કરજે. કેટલા? 5 ચાંદલા સિંદૂર. અને ઘરની બહાર એને ફોડી નાખજે, હનુમાન દાદાનું નામ લઈ. ઘરની બહાર, ઘરના મેન દ્વારમાં કે ફરિયાના દ્વારમાં? હવે આને મારે શું કેવું? હા, ઘરની બહાર. હા મારી. એક શ્રીફળ હનુમાનજીનું નામ લઈને સિંદૂરના 5 ચાંદલા કરીને એને વધેર ફોડી નાખજે. હા માં. એના પછી 2 અગરબત્તી લઈને ઘરની બહાર દાદાના હનુમાનજીના નામની કરજે. હા માં. એ અગરબત્તી કર્યા પછી ઘરમાં એક શ્રીફળ મૂકજે. એ શ્રીફળના કંકુના 5 ચાંદલા કરજે. હા માં. અને એવું કહેજે કે મારા ભાઈ તું શાંત થઈ જા. હા માં. મારા ભાઈ તું શાંત થઈ જા. મારા કરતા તું મોટો છે કે નાનો છે, પણ ભાઈ એટલે ભાઈ કહેવાય. હા માં. હા માં. તે ભાઈ, મારા ભાઈએ તારા નામનો શ્રીફળ મૂક્યું અને આ દીવો કર્યો અને આ શ્રીફળ બીજું એક વધેર્યું, એને નિવેદ આલવાનું નથી. હા માં. એક શ્રીફળ, કંકુના 5 ચાંદલા, એક દીવો અને એક શ્રીફળ આપીને એટલું કહેજે. એટલું તારે કરવાનું છે. તારે હા માં. કે આજથી બરોબર 60 દિવસ, કેટલા? 60 દિવસ સુધી તમે મારી બૂન જોડે આવતા નહીં, હા મારી. મારી દીકરી પાસે જતા નહીં. હા મારી. તો તમારો જે કઈ ન્યાય હશે, હા મારી. જે કઈ તમારી પાસે દેવ છે હા મારી. એ હશે, એનો હું ન્યાય કરવા તૈયાર છું. હા મારી. પણ મારા ભાઈ, તું નાનો છે કે મોટો છે, પણ તું તો દેવ છે ને. હા મારી. તે મારી બૂન, મારી કુવાસી પાસે તમે 60 દિવસ માટે ના જતા, હા અને મારી. તમે 60 દિવસ માટે ના જાઓ એટલે તમે સાચા છો ને અમે બધા ખોટા છીએ. અને 60 દિવસ સુધી આ દીકરીનું માથું ફર, સમજે છે ને કઈ? હા, હા. વેકર આમાં પેઢી નીકળી છે, હાથમાં નહીં આવા. હા માં. આ પેઢીની પેઢી ગતિની કંઈક ની કંઈક કશું હાથમાં નથી આવી, પણ હું તમને ગોતીને આપું છું ને, એ પકડી લો. તારા ભાઈના નામનો દીવો કરીને શ્રીફળ મૂકીને શ્રીફળ ચડાવજે, અને હવાર હાજ દીવો કરજે. અને આ દીકરી, આ બહેન 60 દિવસ સુધી કશું માથું હલશે નહીં. હા મારી. હવે આને એવી રીતે બાંધું છું કે 60 દિવસ સુધી આ તારી પત્ની નહીં. શું કીધું? હા મારી. 60 તું એના હાથના રોટલા ખાઈ શકો, એમાં તને છોડું છું. હા માં. બરોબર? કારણ કે તારો એટલો મોટો ગુનો નથી. 60 દિવસ સુધી ના તારી પત્ની નથી, હા માં. એ તને ખવડાવ્યું છે બનાવીને. 60 દિવસ સુધી એક ચકલું ફરકવા આવે નહીં. હા મારી. અને મારા કીધા પ્રમાણે દેવ ઊભું રહેશે, અને ઊભું રહેશે જ, કારણ કે હું સૂર્ય નારાયણની સાક્ષીએ વાત કરું છું. મેલડી છું. નો પલકારો કરુણ પાછી ના ઉભી રહે તો બરી મારા અવતારમાં ખોટપડો માતા છું. આ ધરતીઓ પર માતાઓ છે, પણ ન્યાય કરવા વાળા નથી. કારણ કે કાઠા હોય ને, કોક તો તમને એમ કે છે કે હું દુઃખ મટાડી આલું છું, તમારું સારું કરી આલું છું. ક્યારે તમે વાતમાં ઉભા રહો ત્યારે. 60 દિવસ સુધી તારી ધર્મપત્ની નથી, બરાબર? અને 60 દિવસ સુધી તારે દીવા કરવાના, શ્રીફળ મૂકી રાખવાનું, આનો કશું થશે. 60 દિવસ પૂરા થાય એટલે તમારા બે પાછું મને પૂછવા આવવાનું કે આનું શું કરવું છે. પછી હું તને કહું કે આ 3 દેવ છે, આ 3 દેવને બેહાડી દેજે, અને તારી એક ગુનો તારી ભૂલ ગોતીને આપીશ કે તું આ તારી ગુનો ભૂલ સુધારજે. એટલે આજીવન આખી જિંદગી તારા ઘરમાં હારું. કારણ કે તારા જેટલા વસ્તાર અને તારા દીકરી દીકરા થશે ને, ગાંડા થશે. હું માતા છું. ખબર પડે છે? તમારા દાદા, તમારા વડવાએ કોકનું લીધું છે, એક ઘર નતું લેવાનું, નખોદિયાનું, એ લઈને બેઠા છો, પણ કદાચ એનો વ્યવહાર બતાવો અને તારા ઘરે એક બીજું સંતાન આવશે. હું માતા છો. વ્યવહાર કરવા પડે, ન્યાય કરવા પડે, બે જગ્યાથી કરવા પડશે. બે એને એનું કરી લેવાનું, તું તારું કરી લે. બરાબર ને? 60 દિવસ સુધી તારી ધર્મપત્ની નહીં, 60 દિવસ સુધી એને માથું નહીં દુખાય. તારી જવાબદારી સેવા પૂજા તારે કરવાની.
હું તમને અપનાવવા તૈયાર છું, જવાબદારી તારે લેવાની. અને 60 દિવસમાં બધું ઠેકાણે પડે પછી તમારે મને પૂછવા આવવાનું કે માતાજી હમણાં ન્યાય કરી આલો. હા મળી. હવે તમને કેટલું ઉતરસ મારું, મેં જે બતાવ્યું ને હું જે કહેવા માંગુ છું ને જ્યાં ઊભા રાખું છું એમાં તમને કેટલું જ્ઞાન આવ્યું મને કે. વળી તમે જે કીધું એ અમને હવે આ દુઃખમાંથી ઉતારવાનું, પાર કરવાનું તમે જ્ઞાન આપ્યું છે અને હું એ કરીશ. હમ. मैं खबीस पूछता इसके काका ने एक जड़ी को मार डाला ना, वो भी मेरे खोरिये में आती है. अभी उसको हाजिर करके बताता हूँ मैं. આન ધોણાય, આન ધોણાય इसके खोरिया सच्चा नहीं है. નકામા હે. अभी बुलाता हूँ जड़ी को अभी. આરું આના લાય इसको भी આયવો नहीं है. આવી એવો अभी बुलाता हूँ उसको जल्दी. देखना तुम इसके काके ने મને ધોણાય, મન ધોણાય. तू तो मेरी माँ है बेटा. એ હે હુસેન વંશપરા નદી ગંધરપિયા મેલડી છો. मेरी माँ है ना तू. अभी जड़ी को बुलाता हूँ मैं. देख अभी बुलाता हूँ. सच बात हो तो बोलना हो. बोलना सच बात हो तो. इसके देर ने मुझे गड़ा दबा के मार दिया. जिसे એને માર નાખી ગારું દબાવીને ગળા ટૂંકો દીધો હે જડી માને ગળા ટૂંકો દઈને માર નાખી હે અમારા દેર મારા કાકાએ, સગા કાકાએ એ ડોસી માને ગરા ટૂંકો દઈને પતાવી દીધા છે. એ અમારા ઘરમાં બધા મારા કાકા કાકીઓને બધાને ખબર છે મારી. અને અમારી પાસે જવાબ માગે છે કે મને શું કામે મારી. અલા તું ધીરજ રાખ ને, હું 60 દિવસ માટે મારી પાસે જમા રાખું છું. લા હેણ બચના 60 દિવસ પછી મારા પાસે છે, આવતી રે હેણ. मेरा कुछ ना करते, मेरे को कुछ नहीं चाहिए. मेरे को समाज चाहिए, समाज, मेरे को समाज. લાય વચનાલ દે હેડ કે 60 દિવસ પછી તારો વ્યવહાર થશે. લાય તાલી આલ ના શાંત. मैं एक सवाल पूछता हूँ तेरे को. मेरा बाप है, मेरी माँ है, तू मेरी माँ. मुझे एक जवाब चाहिए. સાઈડ તારું હારું રૂપાળું કરી આલીશ. ભલે જા મારા આશીર્વાદ.